સહજ ન્યૂઝ. વીજપડીમાં ઠાકોર સમાજના આરાધ્ય ધર્મગુરુ શ્રી વેલનાથ બાપુની જન્મ જયંતિ નિમિત્તે શાંતિ સમિતિ બેઠક યોજાઈ. કાયદો અને વ્યવસ્થાને લઈને પોલીસ તંત્ર બન્યો સતર્ક. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. ઠાકોર સમાજના આરાધ્ય દેવ અને ધર્મગુરુ શ્રી વેલનાથ બાપુની જન્મ જયંતિ નિમિત્તે વીજપડી ગામમાં યોજાનારી શોભાયાત્રામાં અને ધાર્મિક કાર્યક્રમો શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે હેતુથી વીજપડી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિ બેઠક યોજાઈ હતી. બેઠકનું અધ્યક્ષસ્થાન ડીવાયએસપી વિરલ ચંદને સંભાળ્યું હતું. આ પ્રસંગે વીજપડી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ચૌધરી, પીએસઆઈ મુશાર, સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટાફ, ઠાકોર સમાજના આગેવાનો, ગામના વડીલો તથા વિવિધ સમાજના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન વેલનાથ બાપુની જન્મ જયંતિ નિમિત્તે યોજાનારી શોભાયાત્રાનો રૂટ, ટ્રાફિક વ્યવસ્થા, સુરક્ષા, કાયદો અને વ્યવસ્થા જાળવવા સહિતના વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. પોલીસ અધિકારીઓએ સમાજના આગેવાનોને સહકાર આપવા અપીલ કરી. કાર્યક્રમ દરમિયાન કોઈ પણ પ્રકારની અફવા, ઉશ્કેરણીજનક પ્રવૃત્તિ કે કાયદાનો ભંગ ન થાય તે માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને વીજપડી તથા આસપાસના વિસ્તારોમાં પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે. સંવેદનશીલ સ્થળોએ વિશેષ નજર રાખવામાં આવી રહી છે તેમજ જરૂરી પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે, જેથી સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે સંપૂર્ણ થઈ શકે. પોલીસ તંત્રએ તમામ નાગરિકોને પરસ્પર ભાઈચારો, સૌહાર્દ અને શાંતિ જાળવીને તહેવારની ઉજવણી કરવા અપીલ કરી છે. સાથે જ કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ કે અનિચ્છનીય ઘટનાની જાણ તાત્કાલિક પોલીસને કરવા અનુરોધ પણ કરવામાં આવ્યો છે. રિપોર્ટર સંજય વાઘેલા, સહજ ન્યૂઝ, અમરેલી.